હવે વાત કરીએ અમદાવાદની તો ગેસ સંકટ ઘેરાતા સિલિન્ડરની માંગમાં વધારો થયો છે। 60 રૂપિયા ભાવ વધવા છતાં સિલિન્ડરની માંગ વધી છે। અછતના લીધે સિલિન્ડર મળશે કે કેમ તેવો ભય લોકોને સતાવી રહ્યો છે। એક સાથે અનેક બુકિંગ થતા સુવિધામાં ખામી સર્જાઈ છે અને મિસ કોલ કે વોટ્સએપ મારફતે થતા બુકિંગમાં ખામી આવી રહી છે। બુકિંગ ન થતા એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે। એજન્સી પર એપ્લિકેશન દ્વારા બુકિંગ મુદ્દે સમજાવાયું છે। સિલિન્ડર બુકિંગનો ડેમો જુઓ। ઝી 24 કલાક પર તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડરને બુકિંગ કરી શકશો, પરંતુ જે રીતે દિવસોની મર્યાદા આવી ગઈ છે, એક સિલિન્ડર બાદ બીજું સિલિન્ડર બુક કરવા માટે 25 દિવસ જરૂરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત સર્જાતા એ ભાવ વધારો થતા અને ગેસ સિલિન્ડર મળશે કે નહીં મળશે આ એક અવઢવ એક લોકોને છે અને એ અવઢવ વચ્ચે અલગ અલગ એજન્સીઓ પર લોકોની એક ગેસ સિલિન્ડર મેળવવા માટે કતારો લાગી છે। જ્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું બુકિંગ નથી થઈ રહ્યું અથવા તો બુકિંગ થયું છે તો સિલિન્ડર નથી મળી રહ્યા। એક આ અવઢવ છે, અસમંજસ છે। ત્યારે આ વિશે એ જાણીશું કે ખરેખર એ બુકિંગની પ્રક્રિયા શું છે, કઈ રીતે લોકો બુકિંગ કરાવી શકે છે, કારણ કે હજુ પણ કેટલાક લોકોમાં એ ગેરસમજ છે એ બુકિંગને લઈને। એ બુકિંગ વિશે આપણી સાથે એ માહિતી આપવા માટે જોડાયા છે વેજલપુરમાં એ જય જ્યોતિ ગેસ એજન્સીમાંથી રાહુલભાઈ। તેમની સાથે વાત કરીશું। રાહુલભાઈ, પહેલાં તો તમારા ત્યાં જ વાત છે, ભીડ લાગી છે, કેમ એ ભીડ, બુકિંગ કેમ નથી થઈ રહ્યું? એકચ્યુઅલી હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકો એક સાથે બુકિંગ કરવા જઈ રહ્યા છે। એમાં અમારી જે સાઇટ છે 2-3 મેથડ છે। એક મોબાઈલ મિસ કોલથી એપ્લિકેશનથી થાય છે, 2 વસ્તુ કે જેનાથી તમારું બુકિંગ થઈ શકે છે। પણ હાલમાં જોતા અત્યારે લોકો એક સાથે બુકિંગ કરવા જઈ રહ્યા છે, એમાં સિસ્ટમ ક્રેશ થયેલ છે। વોટ્સઅપ બી છે આપણી પાસે, મોબાઈલ મિસ કોલથી બી થાય છે, આઈવીઆરએસ સિસ્ટમથી 3-4 મેથડ છે, પણ હાલમાં એ 1-2 દિવસથી ક્રેશ ચાલી રહી છે, એના કારણે આ પ્રોબ્લેમ સર્જાયો છે। લોકો કઈ રીતે બુકિંગ કરાવી શકે છે? બુકિંગ કરવાના આપણી પાસે બીજા એક ઓપ્શન છે, જેમ કે ગૂગલ પે છે કે ફોન પે, જે તમે યુઝ કરી શકો છો, જેનાથી તમે બુકિંગ કરી શકો છો। હું તમને એક ડેમો બતાવી શકો તમે? હા જી, હું એનો એક ડેમો તમને આપી શકું છું। જેના માટે તમારી પાસે ફોન કે ગૂગલ પે યુઝ કરતા હોવ આપ, તો એને ઓપન કરીને જે સિલિન્ડર બુકનો ઓપ્શન આવે છે અહીંયા શરૂઆતમાં શેમાં જવાનું? ઓપન તમે કરો છો પછી શેમાં, કયા ઓપ્શનમાં? અહીંયા જોઈ શકાય છે રિચાર્જ એન્ડ બિલ્સનો ઓપ્શન્સ છે। જે બી તમે બિલ્સ કરવા માંગો છો એની અંદર જાઓ તમે, એમાં મોરમાં ઓપ્શનમાં જશો ને એટલે તમને અહીંયા ઉપર ગેસ બુકિંગનું આવશે। એમાં જે બી તમારી કંપની, જેમ કે HP છે, ઇન્ડિયન છે કે ભારત ગેસ છે, તો આપણું છે ભારત ગેસ, તો ભારત ગેસમાં જઈને તમે અહીંયા તમારો મોબાઈલ નંબર કાં તો LPG ID 2 થ્રુ તમે કરી શકો છો। LPG ID કઈ રીતે ખબર પડે? LPG ID માટે તમારો LPG ID તમારી પાસે જૂનું કોઈ બિલ પડ્યું હોય તો બિલ ઉપર અમે મેન્શન કરીને મોકલીએ છીએ। એ બિલ અહીંયા જોઈ શકાય છે, આ બિલની અંદર LPG ID અહીંયા મેન્શન કરેલો છે, કન્ઝ્યુમર નંબર પણ લખેલો હોય છે અને એ રજિસ્ટર નંબર પણ હોય છે। અચ્છા, કઈ જગ્યાએ? આ અહીંયા જોઈ શકાય છે। હા, તમે અહીંયા બુકિંગ નંબર તમારો જે છે એ નાખી શકો છો। સેકન્ડ છે LPG ID, અહીંયા ઓપ્શન તમને મળશે LPG ID નું, એમાં સિલેક્ટ કરીને LPG ID તમે અહીંયા નાખી શકો। LPG ID 18 અક્ષરનો હોય છે, જે તમારા બિલમાં મેન્શન કરેલો જ હોય છે। અહીંયા જોઈ શકાય છે કે નંબર નાખવામાં આવી રહ્યો છે। એ નંબર નાખ્યા પછી શું આવે છે એ પણ આપણે જોઈશું, કે આ સમજવું ખૂબ જરૂરી છે। આ તમે કન્ફર્મ અહીંયા આપશો એટલે તમારી વ્યૂ ડિટેલ્સમાં તમને મળી જશે અને સીધો અહીંયાથી પે કરવાનો છે। જેવું તમે પે કરશો, આવે છે ખરા? ના, આમાં ઓટીપીની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ પ્રોસેસ ટુ પે કરશો એટલે તમારું ઓનલાઈન બુકિંગ થઈ જશે। અચ્છા, અહીંયા અને પે પણ થઈ જશે। આ સ્ક્રીન કે જે LPG ID નાખ્યા બાદ અહીંયા એ ડિસ્ટ્રીબ્યુટરનું નામ આવે છે, કન્ઝ્યુમરનું નામ આવે છે, જેના નામે એ બોટલ હોય છે, એ ડિસ્ટ્રીબ્યુટરની ID આવે છે અને એ રકમ જે 60 રૂપિયા વધીને એ 920 રૂપિયા જે ભાવ થયો છે એ ભાવ આવે છે અને નીચે પ્રોસેસ ટુ પે એ કર્યા પછી તરત જ એ બુકિંગ થઈ જાય છે। ટેકનિકલ કોઈ ઇસ્યુ હોય, એક સાથે બુકિંગ થતા હોય તો કદાચ એ સમય લે છે, પરંતુ આ એક પ્રક્રિયા છે કે જેનાથી એ ગ્રાહકો, એ ગેસ સિલિન્ડર ધારકો એ બુકિંગ કરાવી શકે છે। અને LPG ID એ ન હોય અને રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તો એ નાખ્યા બાદ પણ આ જ પ્રકારની એ સ્ક્રીન આવે છે અને ત્યાં આ જ પ્રોસેસ કરવાની રહેતી હોય છે। એટલે આ પદ્ધતિ છે એ
અલગ અલગ સોશિયલ મીડિયાના મારફતે એટલે કે ફોનપે છે, જીપે છે, પેટીએમ છે, એમેઝોન કે જેની અંદર એ સિલિન્ડર બુકિંગનો ઓપ્શન હોય છે, એમાં જઈને એક કંપની સિલેક્ટ કરીને એ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અથવા તો એલપીજી આઈડી અંદર નાખીને એ બુકિંગ લોકો કરાવી શકે છે. પણ ક્યાંક આ બાબતે લોકો અવગત નથી. લોકોને એમ છે કે જેનો બાટલો છે, ગેસ સિલિન્ડર છે, એના જ રજિસ્ટ્રેશન નંબરથી જ એ બુકિંગ થઈ શકે છે, પરંતુ એવું નથી. કોઈપણનો એ એપ્લિકેશન હોય એમાં એ રજિસ્ટ્રેશન નંબર અથવા તો એલપીજી આઈડી નાખીને એ બુકિંગ થઈ શકે છે. એ લોકોએ સમજવું જરૂરી છે, જેથી કરીને આ ગરમી વચ્ચે એ ભીડ વચ્ચે લોકોને ઊભા રહેવાનો વારો ન આવે, એજન્સી ઉપર એક કેઓસ ન થાય અને સમયસર એ બુકિંગ થઈ શકે છે. કારણ કે હાલમાં એ સમય મર્યાદા જે બુકિંગની પહેલાં જે અલગ અલગ એટલે પહેલાં કોઈ લિમિટ ન હતી, 1 વર્ષના એ 12થી ઉપર સિલિન્ડર મળતા હતા, પરંતુ હાલ ક્યાંક એ રિસ્ટ્રિક્શન છે અને જે સમય મર્યાદા રાખવામાં આવી છે 25 દિવસ એ 30 દિવસની, એ દિવસ બાદ જ બુકિંગ થઈ શકશે અને આ રીતે બુકિંગ કરાવતાની સાથે એ સિલિન્ડર તેમના ઘરે પહોંચી જશે એ નક્કી છે. પરંતુ એ બાબતે લોકોએ આ પ્રક્રિયા સમજવી જરૂરી છે અને એક સાથે બુકિંગ ન થાય એ પણ જોવું જરૂરી છે, જેથી કરીને સિસ્ટમ ક્રેશ ન થાય અને સમયસર બુકિંગ થતાં એ સિલિન્ડર પોતે મેળવી શકે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.